ભારતીય જનતા પાર્ટી જે વાતમાં સમજી શકે એ વાતમાં મેં જવાબ આપ્યો છે। ગઈકાલે વિસાવદરના 2 દિવસમાં જે બનાવ બન્યો છે, જે ભારતીય જનતા પાર્ટીનો વેચાયેલો ધારાસભ્ય એ રાહુલજી બારામાં ટીકા ટિપ્પણી કરીને જે વાણી વિલાસ એણે કર્યો છે, તો વળતો જવાબ મારે એને કરવો એ મારી ફરજમાં આવે છે। એને મારા રાહુલજી બારામાં ક્યારે ખબર પડી? એને ત્યાંથી કોઈ ગયું હોય તો જ ખબર પડી શકે આ બારામાં। ભાજપે એનો જવાબ પણ નથી કર્યો, ત્યારે કોંગ્રેસના પ્રમુખ તરીકે મારે જવાબ કરવો એ મારી ફરજ છે। જે કીધું એ મેં યોગ્ય એટલા માટે કીધું છે કે લોકશાહીની અંદર પ્રથમ વખત આવો કોઈ બનાવ બનતો હોય અને મુખ પ્રેક્ષક બની અને જોતું રહેવું એ મારો સ્વભાવ નથી। જે મેં વાત કરી છે એ પ્રમાણનો આગળ વધીશ। આજે મધ્યસ્થ કાર્યાલયની અંદર કોંગ્રેસ પરિવારનું ઉદ્ઘાટન, મોટી સંખ્યામાં પધારેલા કાર્યકર્તાઓ અને કાર્યકર્તાઓનો ઉત્સાહ એ આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના અહીંયા ભરી પીશે એ ખુલ્લે ખુલ્લું દેખાઈ રહ્યું છે।